તક્ષશિલા અગ્નિકાંડની વ્યથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે। દીકરીના ગુમાવનાર પિતાની પીડા રાષ્ટ્રીય અવાજ બન્યો છે। દીકરી યશ્વીને ગુમાવનાર પિતા દિનેશ કેવડિયાની પીઆઈએલ સુપ્રીમ કોર્ટે માન્ય ગણીને નોટિસ ફટકારી છે। તમામ વાલીઓને પીઆઈએલથી થયા બાદ ન્યાય મળવાની એક આશા જાગી છે। દેશમાં પ્રથમવાર ભોગ બનનાર પોતે પાર્ટી ઇન પર્સન બન્યા છે, એટલે કે સુપ્રીમ કોર્ટમાં તેમના દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। સુરત ખાતે તક્ષશિલા કાંડ વર્ષો સુધી ભૂલાય એમ નથી। તેની અંદર દીકરી ગુમાવનાર પિતા પોતે દિનેશ કેવડિયાએ પીઆઈએલ દાખલ કરી છે। શું છે અત્યારની પરિસ્થિતિ, આપણે એ વિશે દિનેશ કેવડિયાભાઈ સાથે વાત કરીએ। દિનેશભાઈ, આપે પીઆઈએલ કરી છે, તક્ષશિલા અગ્નિકાંડ વર્ષો વીતી રહ્યા છે, ન્યાય મળ્યો નહીં મળ્યો, અત્યારની શું સ્થિતિ છે, કઈ રીતને અત્યારે કેસ કઈ દિશામાં જઈ રહ્યો છે? કેસ અત્યારે 6.5 વર્ષ ઉપર થઈ ગયું છે બનાવ બન્યો એને। 6.5 વર્ષમાં હજી આગળ કેટલો સમય લાગે એ ખ્યાલ નથી, કેટલો સમય જશે કેસનું ડિસિઝન આવતા। એટલા માટે પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા મારે, કારણ કે આ હજારો કેસ આવા ભારતમાં ચાલે છે કે જે અચાનક પોતાના વાલસોયો ખોયા હોય, હજારો કેસ ચાલે છે। ખાલી આપણે સુરત ગુજરાત પૂરતું મેં પીઆઈએલ નથી કરી, પીઆઈએલ કરી છે આખા દેશ માટે। અને જે સંબંધિત વિભાગો છે એને નોટિસ પણ મોકલી છે કે આ એક કેસ પૂરતી આ મામલો એક કેસ પૂરતો નથી। દર વખતે કેસ બને છે, ખાલી એક કેસ પૂરતો બનાવી અને લોકોને છોડી દેવામાં આવે છે કે આ કેસ તમારો, આ કેસ, બસ કેસ પૂરતી કોઈ વસ્તુ પછી બહારની કાંઈ થતી નથી। જે સુધાર થવો જોઈએ ને એ નથી થતો। દર વખતે એની એકની એક વાત એસઆઈટી બેહારે, જાંચ થાય, એક ચાર્જશીટ બનાવી અને સબમિટ કરી દે કોર્ટમાં અને કેસ લડ્યા કરો, બસ આથી વધારે કશું જ નથી થતું। એની માટે હું સુપ્રીમ કોર્ટ ગયો છું। દિનેશ કેવડિયા યશ્વીના પિતા, જે યશ્વીને ગુમાવી ચૂક્યા છે તક્ષશિલા અગ્નિકાંડની અંદર, જેને યાદ કરીને આજે પણ યુદ્ધ કરી ઉઠે છે, આંખોની અંદર આંસુ આવી જાય છે। ન્યાય તો દૂર દૂર સુધી દેખાતો નથી, પરંતુ જે જવાબદાર અધિકારીઓ હતા જેમના કારણે આ કાંડ બન્યો, તે અધિકારીઓને માત્ર તારીખ પર તારીખ મળી રહી છે। પીડિત પરિવારની હાલત અત્યારે ખૂબ જ ખરાબ હોવાનું ખુદ યશ્વીના પિતા ભોગ બનનાર જે દિનેશ કેવડિયા છે તેમના દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી છે અને તેમની રજૂઆતને લઈને સામે નોટિસ પણ ફટકારવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે આવનારી જે તારીખ આપવામાં આવી છે એ તારીખ પછી પણ શું તારીખ પર તારીખ પડશે કે પછી ન્યાયની કોઈ આશા જાગશે, એ જોઈશું। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ।